તાલુકાના મનાલા મૂળ ફરિયા પાસે આવેલા કોઝવે પુલ પર આજે સવારે એક મોટો બનાવ બન્યો હતો। જણાવી દઈએ કે મોટી પલસાણ ગામના યુવાનો ઉત્તમભાઈ સોનિયાભાઈ પાગી અને અમૃતભાઈ જાનુભાઈ પાગી પોતાની મોટરસાઇકલ પર કામકાજ માટે વાપી તરફ જઈ રહ્યા હતા અને એ દરમિયાન ઉપરવાસના ભારે વરસાદના કારણે કોઝવે પુલ પર પાણી ભરાઈ જતા બંને યુવાનો મોટરસાઇકલ સહિત વહેણમાં તણાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ગ્રામ લોકોએ બંને યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને જણાવી દઈએ કે સાથે મોટરસાઇકલને પણ બચાવી હતી। ત્યારે સદનસીબે બંનેના જીવ બચી જતા ગામમાં રાહતનો માહોલ સર્જાયો હતો અને આ બનાવની જાણ થતાં વાગડા મનાલા ગામના સરપંચ જયેન્દ્ર ગાંવી પણ સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે ગ્રામજનોના બહાદુરીપૂર્ણ પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી અને સાથે સાથે જણાવી દીધી કે સરકારે તાત્કાલિક આ કોઝવે પુલના સ્થાને કાયમી મોટો પુલ બનાવવા માટે માંગ પણ કરી હતી અને જેથી વરસાદી સિઝનમાં આવો જોખમ ફરી ન સર્જાય। જયંતિભાઈ મનાલા મૂળ ફળિયા અમે ઘરે ઉઠા ત્યાંથી આ લોકો અવાજ જેવા કર્યા એટલે અમે દોડતા આવ્યા એટલે અમે વિચાર્યા કે કંઈ સામાન હતો તે કાઢ્યો ને આ ગાડીને આ એક છોકરો નીકળી ગયો પછી પૂછો ત્યારે પછી આવ્યો ને ગાડી કઈ બાજુ એટલે બધા ફળિયાના આવ્યા ને આપણે બધા વિચારે કે ચાલો આપણે કાઢીને આપીએ મદદ અમે કરી ને કાઢીને આ માણસ બી સલાહ સમજ છે ને બધા આ માણસ એટલે ગામનું બધું બહુ સેવા કરી એટલે અમે સેવા કરી। આજ રોજ સવારે ખૂબ જ રાતના વરસાદ આવવાના કારણે આ મનાલા મૂળ ફળિયાની અંદર જે કોઝવે કે નદી જ છે એ નદી પર વધારે પાણી થોડું આવતા અને મોટી પલસણથી વાપી સુધી કામે જતા અમૃતભાઈ અને ઉત્તમભાઈ એ બે જણા રોજનું અપડાઉન મોટી પલસણથી વાપી સુધી કામે જતા હતા અને આ થોડું પાણી હતું ને એમને અંદાજ હતો કે નીકળી જાય, પરંતુ આ નદીના વધારે પૂરના કારણે એ બાઇક સાથે લઈને આ નીચે પડી ગયા હતા અને ત્યારબાદ ગ્રામજનોને ખબર પડતા તરત જ ગ્રામજનો આવ્યા અને તમામ જેમને સેવા કરી કે બંનેને કાઢીને સહી સલામત સાથે ગાડી પણ શોધખોળ 1 કલાક જેટલો શોધખોળ કરતા ગાડી પણ મળી આવી। ત્યારબાદ ગાડી પણ એમને કાઢી આપી એટલે ગ્રામજનો વતી જે પણ મદદ કરી અને 2 જણા સહી સલામત કર્યા છે, જે બદલ આજનો રિપોર્ટ અમે જે તે કચેરીને અમે વિનંતી કરીએ કે આ નાનું વધવું છે એ ખરેખર બનાવવા જેવું છે, કારણ કે એ જગા ઉપર અવારનવાર પણ આવા બનાવો બનતા હોય છે, જેથી કરીને પરિવાર અમે આ તાત્કાલિક દિવાળી સુધીમાં બને એવી માંગ પણ કરીએ છીએ।